થાકી ગઈ હું તો. એલી ક્યાં છો? રસોડામાં છો ફરિયામાં? એ આવું શું આય રે કપડા ફૂકવતી હતી. તો હા તો કહેવાય ને, ક્યારની હાથ પાડું છું. હા આવી. ક્યારની હાથ પાડું છું. એ હા આવી ગઈ તારીખ. હા લે, તમે બહુ ઉતાવળ રાખી ભનગીની. હા હા હા, તાર ભાઈ છે ભાભી છે, તાર ક્યાં ઉપાધિ છે. હા અમે બધાય આવશું. હા ગાડીની જગ્યા હશે તો હું આવીશ, નકર ઘરે રહેતું ન રહે ને એટલે કદાચ હું ઘરે રહું. એ બેન મોકલીશ. ના ના મારી તાણ રાખમાં બટા, હું ન આવી હગું, ઘરે રહેવું પડે ને. બોલો ને મારે કામ છે હવે. એ હાલે બેનનો ફોન છે. એ સીતારામ. હા સારું ને બધાને? હા ઠીક, તારીખ આવી ગઈ. હા સારું સારું. ના ભાઈ આવશું, આવવાનું જોઈએ ને અમારે તો. હા સારું, મારે કપડાં બોલા કરવા પછી કરશું તમને નિરાયતે હો બેન. હા નવરા બેઠા બેઠા ફોન જ ઘુમેડા રાખતા હોય. બોલો પણ વાત તો કરવી પડે ને. હા એ ભનકી દીકરીને કરશે ને બેન ને કરશે ને ઓને કરશે. આ બોલો હાલો, મારે મોડું થાય છે કામ. એ આ ભનકીની તારીખ આવી ગઈ. હા તે સારું કર્યું, કીધું એને તારીખ આવી આવતા મહિનાની 5મી તારીખ. તો મામેરામાં આપણે શું કરશું? અરે રે મામેરું આવ્યું લ્યો કરશું. મામેરું તો કરવું પડે ને કે? હા એ તો કરવું તો પડે જ ને. હવે છે તો 2-5 હજાર દઈ દેવું રોકડા. એ 2-5 હજાર એ પેલું મામેરું પેલું પેટ છે અને 2-5 હજાર ન દેવાય. તે શું એને દેવું? આપડા તાણ છે 2-5 હજાર દેવાય? અત્યારે 2-5 હજાર નું પેલું મામેરું તાણ નથી તો આપણે શું કઈ મહિને કરોડ 1 નું છે કે આવે? પણ તો આપણા ઘર પર પેલું બેન ને મામેરું છે, આપણે એક જ ભનકી છે, આપણે મામેરું જ કરવું પડે ને. મોઢું ચડાઈમાં મોઢું મારે સારું રાખ. મામેરા આવે 500 રૂપિયા તો દેતા હોય, પછી મામેરું કેટલું કરવાનું હોય? વ્યવહાર થઈ જાય પછી બીજી બેન ને એટલું દેવાનું હોય. બધાને પછી સરખું દેવું પડે. પણ બેન ને આપણે આટાના 500 રૂપિયા પોગી હગી તો મામેરું પેલું મામેરું તો કરવું જ પડે ને. હવે એવું કઈ નથી રહ્યું. એવા ટાણે એમ કે એના મામેરા ભરે ત્યારે આપણે મામેરામાં ઉભા રહી આપણે મામેરામાં શું મૂકશું? રોકડા મૂક દેવાના 5000. એ 5000 મારે કઈ એવું નથી કરવું. મારી દીકરીને પેલું મામેરું બિચાર્યું કઈ આ ઘર નથી લઈ ગયું. લાવો છે તમારે કઈ પૈસા કેટલા દેવા છે? મેં મારી આગળ મારો વ્યવહાર છે, મારી આગળ તે હું તો દઉં. તે શું એટલું નથી કરવું પેટલું નથી કરવું, કેટલું કરવું છે? એ કઈક નાની બુટી કરાવી દે ભનકી ને. અત્યારે ભાવ સાંભળો લાખ રૂપિયા તોલું છે. નાની નાની બુટી કરાવાય, આપણે બહુ મોટી ન કરાવતી પણ નાની કરાવજે. અને બધા એના લુગડા લઈ દે. કઈ હોનું ન આવે. જો મામેરા ને પેલું મામેરામાં ભાણે ને આપડા બધાના કપડા લેવા જાય તો 10,000 ના કપડા થઈ જાય. તે પાનેતર ની તો બધું આપણે લેવું પડે ને. ભનકી ના જોડ લુગડા લેવા પડે, બેન ના લેવા પડે, જમાઈ ના લેવા પડે. તો 15,000 થઈ જાય. બધાના કપડા લઈ 5,000 રોકડા મૂકી કેટલું કરું? તો પણ દેવું દીકરીનું મામેરું હોય, મામેરું તો કરવું પડે ને. એટલા માણામાં એને બિચારીને એટલા માણા વચ્ચે ભૂંડી ન લાગે? શું મામેરું ભૂંડા ન લાગે? હવે એવા મામેરા નીકળી ગયા સૌ. કઈ કોઈ મામેરાનો એવો રિવાજ નથી રહ્યો. એ ક્યાંય નથી નીકળી ગયા. હમણાં તમારા લગ્નમાં 10,000 નું મામેરું કર્યું ત્યારે આપણને લેતા સારું લાગ્યું. એ થાય એટલું કરશું. કશ તમારા દીકરા વાત કરી લઈશ કેટલું કરું હું કરું. હોનું કઈ ન આવે. બધાના કપડા લઈ ત્યાં જ 6-7 હજાર નો વયા જાય એમાં. ના હો બુટી ની તો કરાવવું પડશે ભનકી હાટો. કઈ ન થાય. અત્યારે હોના લાખ રૂપિયા ભાવ છે. હવે એમાં આપણે કેટલું એને કરાવી દેવું? પેલી એવા આટલી ઉપજ આવે બધી તારા હાથમાં દીધી તો તું એક મામેરું આ દીકરીના ટાણા નો હાચી? તે ઉપજ આપણે ઘરે વાવી છે. તું પૈસું આવે ભાગું દઈ દઈશી તો આપણે 50,000 તો ઉધરું દઈ દીધું બધું. તે ભલે ઈ આવે છે ને, આનો પગાર 30,000 આવે છે. ક્યાં નાખેસ તું? જયારે હોય ત્યારે હું જોઉં તારી બેનું આવે તો તું એટલા પૈસા સાના માના દેશ. મેં તને કોઈ દી કીધું તાર ભાઈ આવે તો તું દઈ દેસ? મેં તને કોઈ દી કીધું? ભલે એના ભાને તમારી દીકરીને દો છો તો હું કઈ કહું છું? દો છો 500 રૂપિયા દર વખતે આવે તો કેદી 50 રૂપિયા દીધા?
આ બિચારી ભાડા ભરીને આવી હોય એને દેવા તો પડે ને આપણે. બિચારીને આવવું હોય એને માને ને ભાઈ ને મળવા તો એ આવતી હોય તે બિચારી 6 મહિને આવે તો આપણે એમાં 500 ભાડા નો રૂપિયા ભરી હગે એમને 6 મહિને દીકરી આટો આવે તો આપણે 500 રૂપિયા ન દઈ હકી. તો દ્યો તો છો, કોણ ના પાડે છે, દ્યો તો છો. ઈ તારા આગળ માગીને દઈ છે કે તને ખબર છે કે શું દઈ દેશે. આપણને ના પાડી, તમે કીધું કે મારી છોકરીને 500 દેવા છે, લાય તો મેં કેદી ના પાડી, દઉં તો હું. મામેરા તમારે લાખ ના કરવા હોય ક્યાં ભેગું થાય. એ પેલું મામેરું કરાય પછી બીજું મામેરું તું 5,000 10,000 દઈ દે ને તો હાલે. પણ આ પેલું પેટ છે એટલે આપણે પેલું મામેરું જો કરવું જ પડશે. હવે એને કરાવે એટલે બીજા બેનને કરાવવાનું, ત્રીજા બેનને કરાવવું, તો એને કરાવવાનું થાય ને. એક વખત દેવાનું છે કે આપણે જિંદગી આખી થોડો પછી દેવાનું છે. અને માણા વચારે એ બિચારી મામેરું વધાવા આવે તે માણા વચાર મામેરું નો આપણે કરવું પડે. ક્યાંય ભૂંડા મારા ના લાગે એમાં ને બધાને ખબર. એ બધું દઈ દેજે અને બુટી નાની કરાય અને બધાના કપડાની બધું તું લઈ આય અને આ મારી વસ્તુ પડી છે ને એમાંથી બેનને હું દઈ દઈશ. બીજી ઘરેણું કરાવવું છે, કપડા લેવા છે ને હજી તો આમાં ઘરમાંથી નહીં દેવું છે. આ બેડું ગોરી પડી છે ને પિત્તરની એવાની હજી ઘણું બાકી છે. એક આવ્યું છે એમાં બધું ન દઈ દેવાનું હોય. ગોરી ખાલી અત્યારે ગોરીને બેડું દઈશું. અત્યારે મારું ગોરીને બસ બેડું અત્યારે એને દ્યો એટલે વાહે બીજી બેનને ન દેવું પડે, જી કરી સમજી વિચારીને દેવું પડે. અત્યારે હોય આપણે અત્યારે સારું છે તો આપણે દઈ, પછી બીજી વાર આવશે ત્યારે સારું નહીં હોય ત્યારે એ ભગવાન દઈશે. શું કામ સારું ન હોય? ઘણું છે કમાય દઈશે ભગવાન. એવું મોરું બોલાય જ નહીં. અને દીકરીનો પેટ ઠારો ને એ તમારા ઘરે રાજી થાય ને તો આપણું ડબલ આપણને કુદરત વાળો દે. કોઈ દીકરીના કાળજા ન ભરાય. બાપની હું મારા બાપની દીકરી જ છું, એની કઈ બહુ નથી એટલે અમારા તને- નો કાળજા બરે. એમ નહીં. આમાં 30,000 ભેગું થાય, 30,000 એને પગાર છે તો એ વ્યવહાર તારા હાથમાં છે. તારે જેમ વાપરવું એમ. મેં તને કોઈ દી કીધું કે મારી વસ્તુ વસ્તુ થાવું નથી આમાં 30,000 માં શું વધે? કોઈ દી લેવા ગયા છો? અત્યારે ભાવ બધા કેવા છે. બકાલાનું નામ નથી લેવાતા, કરિયાણાનું કોઈ વસ્તુનું નામ નથી લેવાતું, એટલું બધું મોંઘું છે. છોકરાને જોતા હોય રોજ 200 રૂપિયા છાશ દૂધમાં વયા જાય છે. લાઇટ બિલ જો આ મામેરું આપણે એક વખત પેલી વખત કરવાનું હોય ત્યારે આપણને ભલે થોડીક તાણ પડે. એક વખત આપણે એમ કહીશું તમને પડે છે, તમને નથી પડતી. બેઠા ખેતરની બેઠા ઉપર બોલવું છે તમારે. તાણ પડે છે, તાણ પડે છે અમને બેયને. તમારે કહી દેવું છે એટલું મામેરું કરજો ને, આમ કરજો ને તેમ કરજો ને. એ વ્યવહાર તને દીધો છે ને જો તાર ટાણે એવું તે શું કેમ બોલી કરી હતી કે લાવો મારા હાથમાં વ્યવહાર, હું બધે ટાણે પહોંચી જઈશ. અને અત્યારે ટાણું હજી તો પેલું આવ્યું ત્યારે જડબું ચડાવીને બેઠી છું. ચડવા નથી ચડાવ્યા, અમારે પોહા હે એટલું આમ દેવું. તમે કયો એમ નહીં થાય. વ્યવહાર મારા હાથમાં છે ને, મારે દેવું હોય છે એટલું હું દઈશ. તમારા ભાઈ હરખી વાત કરીને જોઈ લઈશું કેટલું દેવું હું કરવું. ઈ ઘરેણા બરેણા ન થાય અત્યારે. નાની બુટી તો જો અત્યારે કરેડામાં કરાવી જ પડશે. હું આ હાંજે આવશે ને એટલે એને કહી દઈશ કે બેનનું પેલું મામેરું છે, પેલું મામેરું કરવું પડે ને. એક વખત ઉપજ નહોતી એવી એમ માની આપણે. હા બેનું હાટું જ છે બધું ઉપજ્યું. ક્યાં દીકરીઓને દેવું પડે ને. ટાણા આવે દીકરીઓને ભાઈ પારકા ઘીરે એની બિચારી હોશિયારી થઈને બે ઊભી રહે. એને ટાણે ઊભું તો રહેવું પડે ને. મેં ક્યાં કીધું મને દે તું વાપરવા? વાડી હમણાં કાઢી નાખીશ ત્યારે સાઈનું કરી દઈશ ને ત્યારે કઈ માગશે નહીં ને પછી. એ ત્યારે તમારે પોહાય ત્યારે જ્યાં દેવું હોય દઈજો. પણ અત્યારે તેના ટાણા હાચવો. હા પણ અત્યારે ટાણા હાચવી લઈશું, પછી અમને સાઈનું કરી દેશે ને દાંત કાઢતા કાઢતા. પછી એમ નહીં કે ને અમારા એટલા લાખ થાય ને અમારો હરખો ભાગ પડે. એ જો દીકરીઓ છે ને, દીકરીઓને એટલી માએ ઉપાડી છે અને દીકરાની એટલે ઉપાડ્યા છે. એટલે તે દીકરીઓને તમારે તમારા હાથથી જ તમારે દેવું પડે. મારે ન કેવું પડે. તમે દીકરીઓને તમારે જમીન વેચો ને તો તમારે રાજી કરવાની હોય. એમાં મારે ન કહેવાનું હોય તમે દીકરીઓને આટલા અમે 10,000 દઈશું થી લઈ લઈશે ને પછી એમ નહીં કે ને કરોડો આવ્યા છે તમને આટલા લાખ દો. એ તો જેઠ ભગવાન ઉપર તમને જાજી દે, બેનને જાજુ દેવાય થોડું. બધા આપણે શું કરવા છે એટલા તારા રૂપિયા? એને શું કરવા હોય? ન્યાય એને હાહર્યું છે તો ખરા. તો માવતર અહીંયાથી હારી જવાનું બધું. એ હાંઠીઓ મરે ને તો મારવાડ હામું જોવે. એ બિચારી માં ભાઈ ભાભી કરતી આવે, તને ઉમંગ નો આવે એટલો? તો અહીંયા શું કઈ એને દઈશે ને અહીંથી ગમે એટલો ભાગ લઈ જાય તો અહીંયા ઘરે જઈને એને ભાડાને જ દેવાની છે. ભાડા હાટું આપણે બધું કર્યું છે. એ ઈ હુજે ઈ કરે. આપણે જ બેનને દીધું છે ને આપણે ક્યાંય એને દીધું છે?
બેન અહીં આવતી હોય ત્યારે દેતા લેતા હોય. એ હવે આવે ને આ વખતે એટલે એની હરખી ચોખવટ કરી લેજો. જો ભાઈ એને અત્યારે તાણ છે તો એને વાડી કાઢવી છે તો તમે સાઈન કરી દઈશું ને. એ તો હું ફોહલાવીશ ત્યારે. હા એ ફોન લાવીને હરખું પૂછી લેજો ને. ભાગ દેવાનું થતો નથી. અમારે જે દેવું હોય છે એમ દઈશું. 10,000 20,000 કે જે દેવું હોય એ. એમાં પછી હરખે હરખો ભાગ ન માગે. નકર વ્યવહાર કરી નાખીશ પૂરો. તમે એને એકવાર પૂછી જોઈજો. હરખું કે તો ઠીક છે, નકર વ્યવહાર પૂરો. એને જો હરખે હરખો ભાગ જોતો હોય ને તો મારે એકઈ નથી જોતું. કહી દેજો. એ તને તારી બેનું કેમ હાર્યું લાગે છે અને મારી દીકરીઓ કેમ તને કડવા ધોડે છે? ઈ તારું હું ખાઈ ગયું છે? કાંઈ ખાય કોઈ કોઈનું ખાય એ નહીં. બિચારીયું 12 મહિને આટો આવે છે, આટોય નથી આવવા નવર્યું તો મોઢું તો સારું રાખ જરાક. હવને હવના સારા લાગે, કોઈને કોઈના નો હારા લાગે. તને તારા હારા લાગે? અમને અમારા હારા લાગે. કશું તને તારા હારા લાગે છે? આવે એટલે કિકિયાટા કરશે ને રાંધશે ને ચીનશે ને બર્ગર લઈ આવશે ને પીઝા લઈ આવશે ને ઈજા લઈ આવશે. મારી દીકરીઓ કોઈ દી શાક રોટલો ખાધા વિના ગયું કે દી તે રાંધીને ખવડાવ્યું? એને ક્યાં હાથ ભાંગી ગયા? સાવીને રાંધીને ખાઈ. એનું ભાઈનું જ ઘર છે. એ તો થોડી બિચાર્યું હવે તું તારા હાથમાં વ્યવહાર હોય ની રાંધવા માંડે ખાવા માંડે તો એમાં ઈ શું થઈ હોશિયારીયું ગયું? કહેવાય. બધું કરિયાણું હોય ને યાર, ભાવે ઈ કરી લેવાનું હોય, ખાઈ લેવાનું. કોઈ દી તને અરખ થયો કે બેન આવ્યા છે એટલે લાવો આપણે આ પંજાબી મગાવી કે બેન આવ્યા છે એટલે લાવો આપણે કઈક દમાલું બનાવી ના, મને નો કે રસ કાંઈ આવડે કાંઈ ઓલિયું છોકરીયું બિચારીયું આવે સાદો શાક રોટલો બનાવે. કોઈ દી તને એમ થયો અરખ થયો કે આજ બેન આપણે હાલો લોજમાં જાય કે હાલો બેન આજ તમને આજ ખવડાવું કાંક ના કાંઈ? બસ તંબુરો ચડાવીને કરો અને તારા આવે એટલે કિકિયાટીયું કરવીશ. જાવ ને દીપક લઈ આવો ને. નાને મોટી આયરે થયું હોય તમે કિકિયાટું ન કરી શું કરી? બથોડા ભરીને રોય. તે મારી દીકરીઓ કે તને કડવા ધોડે છે? ઈ ભાભી ભાભી કરતી બિચારીઓ આવે છે. એ બોન્ડિંગ પહેલેથી હોય ઈ રે. ઈ કઈ અહીંયા બેનું ન થઈ જાય હગ્યું. નણદું જ કહેવાય. કોઈ દી તને એકેય બેનોએ તને કીધું કાંઈ? બસ માર નથી તમારી દીકરીનું વખાણ સાંભળવા. બિચારીઓ આવે તો- હમને હવનું સારું લાગે. આવે તો ભાગના થેલા ભરતી એ આવે. મારે હો કામ છે. એવું મોટું બંધ કરો ને. ઈ થેલા ભરી ભરીને આવે છે ઈ કેમ સારું લાગે છે તને? તે નો ભરીને હવે એને એનો અરખ થઈશ. મારા મા હાટું મારા ભાઈ હાટું લઈ જાઉં. એને એમ થઈશ મારા ભાભી હાટું કઈ લઈ જાઉં. તે અમે થોડા તને મૂકીને ખાઈ ગયા? હા બધું તારા હાથમાં છે ને તારે કરવાનું છે. અમે જો તને મૂકીને કોઈ દી ખાધું હોય તો કેમ આ દીકરાએ? ક્યાં ખાવ દે ઘરમાં હોય બીજું ઘર રાખો તો થાય ને સારમોનું ખાઈ આવે. તો અમાર પેટ પડી પેટમાં પાણા ભરી દીકરા વહુને મૂકીને કેમ ન ખાઈ લઈ તે? પેલા તમને ધરીને પછી અમે ખાઈ. અમે નો એવા પેટમાં પેટ ફોડી નાખી તો અમે એવા સાના માનામાં અમને ખાતા નથી આવડતું. દઈ દઈશું કઈક જેટલું થાય એટલું. સારું મૂકો માથા કોઈ ઠાઈ જે તમારા દીકરા આવે ને ત્યારે વાત કરશું હું દેવું ને કેટલું દેવું. એ ત્યાર મને ઉઠાડજે. હા હો હા નો હોઈ જવાય વેલું જગાય ઘડીક. અમારે થાયકા હોય આખો દી ગેઠા માણા ક્યાં સુધી બેહી હગી. લે રાંડની ને મેં વ્યવહાર દઈ દીધો ત્યારે પટોળી થઈને બા લાવો હું બધાય કરિયાવર કરીશ ને બધું હું હાટાણા હાચવીશ ને બધું આમ કરીશ. ઓલી છોકરીને મામેરું આવ્યું છે તો હવે ચડબું ચડાવીને બેઠીશ. વ્યવહાર દઈ દીધો એટલે મારા હાથમાં વ્યવહાર હોત તો હું ત્યાં આવે હસા પોમલા ડાચાર્યું પૂછવાય ન રહું. મારે જે લેવું એ લઈ લઉં અને ભલે ની પસડાટ્યું નાખે. હાંજે દીપક આવે એટલી વાર છે બધું કહી દેવું કે વ્યવહાર જો મેં તને દીધો, જમીન તને દીધીશ, વ્યવહાર તને દઈ દીધો હશે, મારે આગળ કાંઈ રાખ્યું નથી. હાંજે આવે એટલી વાર છે જો આ બેડું ગોરીની પિત્તરનું ની બધું પડ્યું બોઘેણોની એ મામેરા મોતી બધું જ દેવાની છું. તમે બુટી લઈ દો અને બધા ભાણેજડાના કપડાં લઈ દો. કાલ એ હાંજે આવે એટલે કહી દઉં છે કે બેનના કપડાં લેવા પડશે. ભનકીનેમાં અત્યારે પાનેતરની જોડ લેવી પડશે. એ મામાના ઘરની હોય અને જમાઈને એક જોડી કપડાં લઈ દઈશું. એ હાંજે આવવા દે ને. હા પોમલા ડાચારીનું શું માનવું મારે? વ્યવહાર જોતો ત્યાં સુધી લે બા અમે વ્યવહાર કરશું, બા અમે વ્યવહાર કરશું. હજી પેલું મામેરું આવ્યું ત્યાં તો ચડબા ચડાઈને ફરે. એના આવે એટલે બર્ગર મગાવશે, પાણીપુરી મગાવશે, સમોસા ખાવાશે ને એની બેનોના તાવડાવડા વાઢિયા. અને મારી છોકરી બિચારી આવે એટલે શાક રોટલા બિચારી હાથે રાંધીને ખાય. આ કેટલી હરામી તો જો કેવી નીકળી. વ્યવહાર દઈ દીધો એમાં તો આવી હરામીને વ્યવહારે ન દેવાય. હવે જો નહીં છે